જય સ્વામી. સ્વામી સાતામાં મથણ વંદામી. સ્વામી વંદના કરી લઈએ. વિખૂતો વયાહીનમ ભયાહીનમ દંદામી નમન સ્વામી સકારિમી સમાણિમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવા સ્વામી મથણ વંદામી સ્વામી. વિખૂતો વયાહીનમ ભયાહીનમ દંદામી નમન સ્વામી સકારિમી સમાણિમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવા સ્વામી મથણ વંદામી સ્વામી. વિકૃતો વયાહીનમ ભયાહીનમ દંડામિ સ્વામી સકારિમી સમ્માનિમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવા સ્વામી મથણ વંદામી સ્વામી. સ્વામી સાતામાં એકદમ નમો હરિહંતાણંદ નમો સિદ્ધાણંદ નમાય હરિયાણંદ નમો વજ્રાયણ નમો લોહે સૌ સાહુણંગે સૌ પંચે નમો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્વ ઓમ નમો સૂયસ્વ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્વ ઓમ નમો બંધ્યે લીલીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રીતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. ચાલો આપણે ચાર જ્ઞાન થઈ ગયા બરાબર ને. જ્ઞાનાવરણીય કર્મની ચાર પ્રકૃતિની વાત થઈ ગઈ. અવધિ જ્ઞાન મનપર્ય જ્ઞાન વચ્ચે શું અંતર છે અને રુજુમતી ને વિપુલમતી વચ્ચે શું અંતર છે. આ બધી વાતો બધાને બરાબર સમજાઈ ગઈ ને. જે સ્વામી સમજાય પણ અવધિ જ્ઞાનમાં આપણે જોઈ શકીએ પણ એના મનનું શું છે એ ન જાણી શકીએ ને. અવધિ જ્ઞાનમાં આપણને મનના પૂદગલો ઉપરથી મનની આકૃતિ દેખાય. અચ્છા હા પણ મનમાં શું બરાબર, ચાલે. પણ હા એ આકૃતિનો અર્થ શું થાય એ એને ન સમજાય. હા કેમ કે સાઈન સૌની પોતપોતાની અલગ અલગ હોય ને. કયા ભાવે કઈ સાઈન હોય એ ખબર ન હોય. સમજી લો કે આમ હાથ દેખાય હા કે આમ હાથ દેખાય એને હા પણ આમ હાથ શું કહેવા માંગે છે એ ન સમજાય. કેમ કે એ દરેક જણાએ પોતપોતાની સાઈન અલગ 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 નક્કી કરી હોય ને. હા તો હા આકૃતિ દેખાય પણ આકૃતિ ઉપરથી મનના ભાવો ન પકડી શકે. એટલે કોઈ પણ અવધિ જ્ઞાની કોઈ પણ અવધિ જ્ઞાન અચ્છા એના મનમાં આ વિષય ચાલે છે એ ખબર પડે પણ એ શું કેવા માંગે છે એના મનના શું વિચારો છે એ ન પકડી શકે. તો જેમ કે જેમ હાથ આપણે છે તો એના 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 કે ભાઈ એના મનમાં કોઈ હાથ સંબંધી વિચાર ચાલે છે કે એના હાથ આવા દેખાય છે પણ હાથ હા શું સાઈન કરવા માંગે છે એ ન એ સમજાય. ન ખબર પડે તો એ જે સમજાયું? એમના એના હવે ઇન્દ્ર છે એ અવધિ જ્ઞાનમાં જોવે કે ભગવાનનું ચવન કલ્યાણ થાય છે. અવધિ જ્ઞાનમાં એને આકૃતિ દેખાય. અચ્છા આકૃતિ શેના માટે છે એ ન સમજાય. ઓકે એટલે ઉપર બધું થકી દેખાય સમજાય. ખરું. એટલે હા બધું દેખાય ખરું પણ ભાવ ન સમજાય ને. દેખાય પણ એ એની પાછળ શું કહેવા માંગે છે એ એના મનના ભાવ મનથી રિલેટેડ હોય એ ન જાણી શકે. કોઈ પણ અવધિ જ્ઞાની હા કોઈ પણ અવધિ જ્ઞાની ન જાણી શકે. નહીં. ઓકે જી સ્વામી સમજાય. સમજાયું? જી સ્વામી. હા તો આપણે સ્વામી એક પ્રશ્ન છે પૂછું થઈ ગયું જ્ઞાન નું થઈ ગયું. હા સ્વામી એક પ્રશ્ન છે પૂછું તો એને બોલો ખબર કેવી બોલો. રીતે પડે ઇન્દ્ર મહારાજાને કે આ તીર્થંકર ભગવાનનો જીવ છે સિદ્ધ ભગવાનનો જીવ છે ઈ આકૃતિ જ દેખાણી તો પછી એ પણ તો ખબર પડે છે ને ત્યારે જ ઈ વંદન કરે છે ને નમસ્થી. તો હરિયન તો એને દેખાય તો હાના હોય તો દેખાય જ ને. હરિયનમાં કઈ મનના ભાવો જાણવાની જરૂર ન પડે. અચ્છા અને હરિયન ભગવાન મનનો ઉપયોગ ન કરતા હોય તે મનના ભાવો જાણે. જી સ્વામી આભાર.
અને સિદ્ધ ભગવાન તો કઈ દેખાવાનો વિષય નથી, અરૂપી છે. ચાલો, બરાબર, વાત પાકી. જી સ્વામી. હવે કેવળ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન, આ 4 જ્ઞાન સાયોક્ષમિક હતા. બરાબર. અને આ ચારેય જ્ઞાનને ઢાંકનારી મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનઃપર્ય જ્ઞાનાવરણીય, આ ચારેય પ્રકૃતિ દેશ ઘાતી હતી. એટલે ઈ સંપૂર્ણ જ્ઞાનને ઢાંકે નહીં, પણ આંશિક અમુક જ્ઞાન થાય ને અમુક જ્ઞાન ન થાય એવી રીતે કરી શકે, પણ સંપૂર્ણ જ્ઞાનને ઢાંકવાની તાકાત તેની નહીં. એટલે ઈ દેશઘાતી પ્રકૃતિ. પણ કેવળ જ્ઞાન છે ઈ સર્વઘાતી પ્રકૃતિ છે. બરાબર. એટલે કેવળ જ્ઞાન સર્વઘાતી પ્રકૃતિ હોવાથી થોડું કેવળ જ્ઞાન થાય, થોડું કેવળ જ્ઞાન ન થાય એવું ન બને. કેવળ જ્ઞાન થાય તો સંપૂર્ણ થાય, નહીતર થાય જ નહીં. બરાબર. એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી, ઉપશમથી પણ નહીં થાય. કેવળ જ્ઞાન ખાલી ક્ષયિક ભાવ છે. એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી, સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ત્રણેય લોકના, ત્રણેય કાળના સમસ્ત રૂપી અરૂપી દ્રવ્યો અને એની સમસ્ત પર્યાયોને હાથમાં રાખેલ વસ્તુની જેમ જે પ્રત્યક્ષ જાણી શકે અને જોઈ શકે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે. અને આ કેવળ જ્ઞાનને રોકનારી જે પ્રકૃતિ એને કેવળ જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે. સમજાઈ ગયું બરાબર બધાને? આપણે અહીંયા જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જોઈએ છીએ. તો જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિમાં છેલ્લી કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. અને સર્વઘાતી પ્રકૃતિ હોવાથી સંપૂર્ણ કેવળ જ્ઞાન આપણું અવરાયેલું છે. બરાબર. એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવા પર, આત્યંતિક સંપૂર્ણ ક્ષય થવા પર ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ત્રણેય લોકના, ત્રણેય કાળના અને સમસ્ત દ્રવ્યોની, રૂપી અરૂપી સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને એક સાથે હાથમાં રાખેલી વસ્તુની જેમ પ્રત્યક્ષ જાણી શકે અને જોઈ શકે એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, કેવળ જ્ઞાન કહેવામાં આવે. સમજાય ગયું બધાને બરાબર? અને આ જ્ઞાનને રોકનારી જે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ સર્વઘાતી એ કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે. બરાબર? બધાને સમજાય ગયું? તો આવી રીતે આપણી પાસે જ્ઞાનાવરણીય કર્મને રોકનારી કેટલી કર્મની પ્રકૃતિ થઈ? જ્ઞાનાવરણીય કર્મને રોકનારી 5 ના 4 જ્ઞાનને રોકનારી કેટલી પ્રકૃતિ થઈ? 5 જ થઈ ને? હા, 18. મતિ જ્ઞાનને રોકનારી 360 પ્રકૃતિ. આપણે કરી ગયા ને અવગ્રહ, ઈયા, અવાય, ધારણા, વ્યંજના વગ્રહ, અર્થાવગ્રહ. તો જ્યાં સુધી એક કર્મનો ઉદય હોય ત્યાં સુધી આપણને અવગ્રહ ન થાય, ઈહા ન થાય, અવાય ન થાય, ધારણા ન થાય. કેવાય મતિ જ્ઞાનાવરણીય કર્મ એક, પણ મતિ જ્ઞાનાવરણીય કર્મ આપણા મતિ જ્ઞાનને, આપણા ઇન્દ્રિયના જ્ઞાનને કેટલી રીતે રોકી શકે? તો કે 360 રીતે રોકી શકે. સમજાણું બરાબર? 360 છે કે 340? 336, 340, સોરી. 336 અને 4 પ્રકારની બુદ્ધિ એટલે 340. પછી શ્રુત જ્ઞાનાવરણીય 20 પ્રકાર અથવા 14 પ્રકાર સૂક્ષ્મથી કયો તો.
હા, સાદી શ્રુત એ વગેરે વગેરે, સંઘની શ્રુત ને અસંઘની શ્રુત ને ઈ 14 પ્રકાર. હા, અથવા વિશેષ થી ગણો તો 20 પ્રકાર. હમ બરાબર. હમ શ્રુત જ્ઞાન ને વ્યક્તિ સાપેક્ષ ગણો ને તો 14 પ્રકાર. અને શ્રુત જ્ઞાન ને જ્ઞાન સાપેક્ષ ગણો તો 20 પ્રકાર. પર્યાય શ્રુત, પર્યાય સમાસ શ્રુત એ 20 પ્રકાર. બરાબર ને? તો 20 ને 14. તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મને રોકનાર આ બધી પ્રકૃતિ કહેવાય. બરાબર. શ્રુત હમ જ્ઞાનાવરણીય કર્મની આ પ્રકૃતિ કહેવાય. અવધિ જ્ઞાનાવરણીય કર્મને બહુ પ્રત્યય, ગુણ પ્રત્યય ન થવા દે. હા, પછી ગુણ પ્રત્યયમાં પણ અનુગામિક, અનનુગામિક વગેરે જે 6 પ્રકાર છે. તો એ રીતે અવધિ જ્ઞાનના અનેક પ્રકારો થાય, અનેક પ્રકૃતિ થાય, પણ સંક્ષેપમાં એના 6 પ્રકાર, 3 પ્રકાર, 2 પ્રકાર એવી રીતે અલગ 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 પ્રકારો છે. તો એ અવધિ જ્ઞાનને નથી થવા દેતા, એટલે અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ. મનઃપર્ય જ્ઞાનાવરણીયની 2, રુજુમતી ને વિપુલમતી, 2 આપણને રોકે આપણા મનઃપર્ય જ્ઞાનને. અને કેવળ જ્ઞાનની 1. તો કેટલી થઈ જ્ઞાનાવરણીય કર્મની કુલ રોકનારી પ્રકૃતિ? કેટલી થઈ? 360. હે ને? સમજાઈ ગયું ને તમને બધાને હમ કે આટલી રીતે જ્ઞાનમાં રૂકાવટ આવી શકે? હવે હા જેટલા આપણા પરિણામની ધારા નિર્મળ, જેટલો આપણો અભેદ ભાવ, જેટલી આપણી વસ્તુને પચાવવાની તાકાત વધારે, એટલું આપણું જ્ઞાન વધારે ખુલે. હમ બરાબર. હમ શરૂઆતમાં મતિ શ્રુત ખુલે, એનાથી વિશિષ્ટ સાધના હોય તો અવધિ ખુલે. હમ એની સાથે દ્રષ્ટિની નિર્મળતા અને સાધના વધારે હોય, અને સંયમ સાથે હોય તો મનઃપર્ય જ્ઞાન ખુલે. હા, અને એકદમ ક્ષાયિક સર્વોપરી સાધના હોય, જ્ઞાનાવર્ય કર્મ જળ મૂળથી ઉખાડવાની સાધના હોય તો કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન. હમ બરાબર. જી સર. સ્વામી શ્રુત જ્ઞાનાવરણી 20 અને 14 બંને ગણવાની? 14 છે ને જે એ વ્યક્તિ સાપેક્ષ છે. એ વ્યક્તિ સાપેક્ષ, કાળ સાપેક્ષ એવી રીતે, જે કે અનાદિ શ્રુત, આદિ થાય એની, અનાદિ, એટલે એ બધી વ્યક્તિ સાપેક્ષ છે. એ જે 14 ભેદ છે. તો આપણે કઈ સંઘની ગણવાની? શ્રુત, સંઘની જીવને હોય તો, અસંઘની જીવને હોય તો, એ બધા જીવ સાપેક્ષ કેતી ને, જીવના આધાર ઉપર. અને આ જ્ઞાનના આધાર ઉપર કે આટલું જ્ઞાન થાય, આટલું જ્ઞાન થાય, આટલું જ્ઞાન થાય, તો શ્રુત જ્ઞાનના આધારે 20 ભેદ. એટલે બંને કાઉન્ટિંગ કરીને ગણવાની? બંને કાઉન્ટ કરો તો પણ ચાલે ને, બંનેને અલગ અલગ રીતે રાખો તો પણ ચાલે. હ, પણ તમને સમજમાં આવવું જોઈએ કે આ રીતે થાય. તો કાઉન્ટ કરે તો વધારે કેમ કે 20 ભેદ ની અંદર સંઘની શ્રુત, અસંઘની શ્રુત એવું કોઈ ભેદ નથી. અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત તો આવી જાય. ચાલો. બરાબર. પણ સંઘની, સમ્યક, સાદી, સપર્યવસિત એ બધા શ્રુતો ના આવે. ગમિક, અગમિક આવી જાય. સમજાય ગયું બરાબર બધાને? જી સર. અપેક્ષા, અપેક્ષા એ ભેદો સમજવાના. હવે અવધિ જ્ઞાનના 2 જ ભેદ છે, પણ ભવ પ્રત્યયની અંદર અવધિ જ્ઞાન હોય તો, નારકી દેવતાને અવધિ જ્ઞાન હોય તો, બધાને અલગ અલગ પ્રકારનું અવધિ જ્ઞાન છે. નારકીને અલગ પ્રકારનું છે, દેવતાઓને અલગ, દેવતામાં જ્યોતિષને અલગ પ્રકારનું છે, ભવનપતિને અલગ પ્રકારનું છે, વૈમાનિકને અલગ પ્રકારનું છે, જાણ્યંતરને અલગ પ્રકારનું છે. તો એમ તમે ગણો તો અવધિ જ્ઞાનના ઘણા બધા પ્રકાર થઈ જાય, પણ મૂળમાં એ લોકોએ 2 ભેદ લીધા કે ભાઈ ભવ પ્રત્યય ને ગુણ પ્રત્યય. બરાબર. સમજાઈ ગયું?
હા મનોપર્યો જ્ઞાન 2 હમ અને કેવળ જ્ઞાન 1. એક તો આટલી પ્રકૃતિ જ્ઞાનાવરણીય કર્મની છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આટલી પ્રકૃતિઓની સાથે આપણી સાધના લાગવી જોઈએ. અને આ સાધના ખાલી એક જ, જ્ઞાન પ્રત્યે અહોભાવ, જ્ઞાની પ્રત્યે અહોભાવ, જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ, આપણા કસાયોની મંદતા, બરાબર. હમ જેટલી સરળતા વધારે, જેટલી કસાયોની મંદતા વધારે, એટલી જ્ઞાનની નિર્મળતા, જેટલો આપણો સહયોગક્ષમ વધારે એ પ્રમાણે. બરાબર. જી સ્વામી. તો કેવળ જ્ઞાન દ્રવ્યથી સમસ્ત દ્રવ્યોને જાણે, સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને જાણે, ક્ષેત્રથી ત્રણેય લોકના તમામ ક્ષેત્રોને જાણે, કાળથી અનંતો ભૂતકાળ, અનંતો ભવિષ્યકાળ, વર્તમાન ત્રણેય કાળને સંપૂર્ણ રીતે જાણે, અને ભાવથી સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને સમસ્ત રીતે જાણે. તો આ રીતે કેવળ જ્ઞાન. બરાબર. જી સ્વામી. તો જ્ઞાનાવરણીય કર્મની આ બધી વાત આપણી પૂરી થાય છે. અને હવે આપણું દર્શનાવરણ કર્મ શરૂ થાય છે. જ્ઞાનાવરણીય કર્મમાં કોઈને કઈ પૂછવું છે? જ્ઞાનાવરણીય કર્મ માટે કોઈને કઈ પૂછવું છે? ના સ્વામી. જી સ્વામી ચલાવો. હા, તો હવે દર્શનાવરણીય કર્મ આપણે આગળ ચાલીએ છીએ. હા સ્વામી. હવે દર્શનાવરણીય જ્ઞાનાવરણીય કર્મની આપણે ખાલી અત્યારે પ્રકૃતિની વાત કરી છે, બંધના કારણ ને એ બધું પછી અવસરે જોશું. હા અત્યારે ખાલી આપણે પ્રકૃતિઓ સમજીએ છીએ કે એનું સ્વરૂપ શું હોય. હમ હવે દર્શનાવરણીય છે, તો દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનું કામ શું? એ શું દર્શન જ. કરે? તો કે આપણને જ્ઞાનાવરણીયનું કામ પણ જ્ઞાન અટકાવવાનું, અને દર્શનાવરણીયનું કામ પણ જ્ઞાનને અટકાવવાનું. તો બેમાં ફરક શું? તો કે જ્ઞાનાવરણીય કર્મ છે એ તમને ડિટેલ ન જાણવા દે, તમને કોઈ પણ વસ્તુને વિશેષ રૂપે ન જાણવા દે, એ જ્ઞાનાવરણીયનું કામ હતું. પણ વસ્તુને સામાન્ય રીતે ન જાણવા દે, એ કામ દર્શનાવરણ. હમ સમજાણું? હમ કે તમને અવગ્રહ પણ ન થવા દે. આ કામ કોનું? તો કે આ કામ દર્શનાવરણ. ઈહા હવાઈની વાત તો આગળની છે. હા તો અવગ્રહ પહેલાનો જે અસ્પષ્ટ બોધ છે એ દર્શનાવરણીય કર્મનું કામ છે. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. દર્શનાવરણીય કર્મનું સ્વરૂપ. હા તો સામાન્ય સત્તારૂપ ધર્મને જાણવામાં જે દર્શન છે એને જે કર્મો અટકાવે, એને એના ઉપર જે આવરણ લાવે એને દર્શનાવરણ કર્મ કહે છે. હમ હા, અને એ દર્શનાવરણીય કર્મની કેટલી પ્રકૃતિ છે? તો કે 9 પ્રકૃતિ. પેલા તો 4 દર્શન: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શનાવરણ. આ 4 પ્રકૃતિ છે. હા, અને પછી આવે 5 પ્રકારની નિદ્રા. દર્શનાવરણીય કર્મની કુલ આ 9 પ્રકૃતિ છે. તો ચક્ષુ દિઠ્ઠિ એટલે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. બરાબર. હવે ચક્ષુ દર્શન કોને કહેવાય? તો કે આંખ દ્વારા થતા પદાર્થના સામાન્ય બોધને
ચક્ષુ દર્શન કહેવામાં આવે અને આ બોધને ઉપર જે આવરણ આવે એને ચક્ષુ દર્શનાવરણ કહેવામાં આવે. કે આંખથી સામાન્ય પણ ન દેખાય, વિશેષ તો ન દેખાય પણ સામાન્ય પણ એ પકડી ન શકે. જેમ કે ઓલા તંદુલ મચ્છની આંખની કીકી ઉપર ઓલો તંદુલ મચ્છ બેસી ગયો તો મગરમચ્છની, તો મગરમચ્છને કઈ સામાન્ય વસ્તુ પણ દેખાતું નથી, હા ને? તો એને કહેવાય ચક્ષુ દર્શનાવરણ. પાકું? તો આંખથી થતા પદાર્થના સામાન્ય બોધને ચક્ષુ દર્શન કહેવામાં આવે અને આ દર્શનને રોકનારું, એને આવૃત કરનારું જે કર્મ એને ચક્ષુ દર્શનાવરણ કર્મ કહેવામાં આવે. પછી અચક્ષુ દર્શનાવરણ. હવે અચક્ષુ દર્શનાવરણ એટલે આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિયો, કાન દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, ચામડી દ્વારા, મન દ્વારા, તો 5 આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિય અને મન દ્વારા થતા પદાર્થના સામાન્ય બોધને અચક્ષુ દર્શન કહે છે. અને એના ઉપર જે પણ કર્મ આવરણ કરે છે એને અચક્ષુ દર્શનાવરણ કર્મ કહે છે. તો અચક્ષુ દર્શનાવરણ કર્મનું કામ છે, શું કરે? તો કે આંખ સિવાયની શેષ 4 ઇન્દ્રિય અને મન ઉપર શું કરી દે? તો કે આવરણ લાવી દે કે તમને સામાન્ય બોધ પણ ન થાય. સમજાણું બરાબર? પછી આવે અવધિ દર્શનાવરણ. આ સમજાઈ જતા સિમ્પલ છે, આપણે જ્ઞાન શીખવું છે એટલે આ શીખવામાં આપણને ઈઝી પડે. પછી અવધિ દર્શનાવરણ. અવધિ દર્શનાવરણ કોને કહેવાય? તો કે અવધિ જ્ઞાનની પહેલા થનારું. અવધિ જ્ઞાનની પહેલા થાય તો જે અવધિ જ્ઞાનની વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા આમાં આવે કે ઇન્દ્રિય અને મનની સહાયતા વગર આત્મા દ્વારા રૂપી પદાર્થોના સામાન્ય બોધને, પછી એ ભવ પ્રત્યય હોય કે ગુણ પ્રત્યય હોય, નારકી દેવતાને હોય કે મનુષ્ય તિર્યંચને હોય, બરાબર? તો અવધિ જ્ઞાન પૂર્વ ઇન્દ્રિય અને મનની સહાયતા વગર આત્મા દ્વારા રૂપી પદાર્થનો જે સામાન્ય બોધ થાય એને અવધિ દર્શન કહેવામાં આવે છે. અને આ અવધિ દર્શનને જે ઢાંકે, અવધિ દર્શન થવા ન દે એને અવધિ દર્શનાવરણ કર્મ કહે છે. સમજાય ગયું બધાને? પાકું? બધાને બેસી ગયું છે ને? જેને પણ ન સમજાયું પૂછજો. આમ તો ઈઝી છે પણ તેમ છતાં કેવળ દર્શનાવરણ. હવે કેવળ દર્શનાવરણ એટલે શું? તો કે આ પણ ઇન્દ્રિય અને મનની સહાયતા વગર આત્મા દ્વારા જાણે, ત્રણેય કાળના, ત્રણેય લોકના સમસ્ત દ્રવ્યોની, સમસ્ત પર્યાયોને સામાન્ય રીતે જાણે એ કેવળ દર્શન. વિશેષ રૂપે જાણે તો કેવળ જ્ઞાન. બરાબર ને? તેને સામાન્ય રૂપે સમસ્ત દ્રવ્યોની, સમસ્ત પર્યાયોને આત્મા દ્વારા ડાયરેક્ટ જાણવી, એને કેવળ દર્શન કહેવામાં આવે. અને આ કેવળ દર્શનને આવૃત કરનાર જે કર્મ છે એને કેવળ દર્શનાવરણ કર્મ કહે છે. બરાબર? તમે સામાન્ય રીતે જાણવું એટલે કેવી રીતના? સામાન્ય એટલે શું? નો ડિટેલ. બહુ અઘરું છે.
અઘરામાં અઘરું દર્શન છે જ્ઞાન કરતા. હા કેવડી ભગવાન સૌથી વધારે દર્શન ઉપયોગમાં રહે. અચ્છા એટલે જી કેવડી ભગવાનને પેલા જ્ઞાન થાય ને પછી કેવળ દર્શન થાય. આપણને લોકોને પેલા દર્શન થાય, પછી પેલા ચક્ષુ દર્શન થાય, પછી એને મતિ જ્ઞાન થાય. પેલા આ ચક્ષુ દર્શન થાય, પછી એને મતિ જ્ઞાન થાય. તો આપણે છદ્મસ્તને પેલા દર્શન થાય, પછી જ્ઞાન થાય. એનું કારણ શું છે? તો કે એ બંનેના સ્વભાવો છે. કે છદ્મસ્ત જીવ સામાન્ય બહુ ઓછો રહી શકે. એનું કુતૂહલ જ એટલું બધું અંદરમાં હોય, મોહનીય કર્મનું સામ્રાજ્ય જેટલું જોરદાર હોય. કેમ છે, શું છે, ક્યાંથી છે, કેવી રીતે છે, કેટલું છે, કોણ લાવ્યું, કોણે મૂક્યું, કોણે આપ્યું, આ બધું થાય કે ન થાય? હમ કે આપણે સામાન્ય રહી શકીએ? ના કે અંદરથી આપણી કુતૂહલતા આપણા પેટમાં ખદબદ ખદબદ થવા માંડે. જી સ્વામી, જી જી અદભુત. સાહેબ. હા, સામે સમજી લ્યો કે એટલું બધું ધૈર્ય જોયા આમાં, અનંતું ધૈર્ય લાગે. કે જ્યાં સુધી વસ્તુ પોતે પોતાનો પરિચય ન આપે ત્યાં સુધી માત્ર જોયા કરે. માત્ર જોયા કરે ને જાણ્યા કરે. શું છે એવો પણ અંદરથી જિજ્ઞાસા ભાવ જગાડે. ઓહ એવું જયારે દર્શન કરતા આવડે ને ત્યારે અંદરથી આ બધા ખુલવા માંડે. એક એક દરવાજા. કારણ કે દરેક નો દરવાજો દર્શન છે. હમ સમ્યક દર્શન નો દરવાજો દર્શન છે, અને જ્ઞાન નો દરવાજો પણ દર્શન છે. કેવડી ભગવાનને કેવળ જ્ઞાન થાય, પણ જ્ઞાન થયા પછી બહુ સામાન્ય થઈને રે, કોઈ કુતૂહલતામાં જાય નહીં. એને દેખાતું હોવા છતાં પણ ન જાય. સમજાણું? એટલે આપણે આંબેલની ઓળીમાં પેલા દર્શનની આરાધના કરીએ છીએ. હા, આંબેલની ઓળીમાં આપણને કે છે ને કે પેલા ઘણી જગ્યાએ દર્શનની આરાધના કરાવતા હોય છે, બે પછી રીતે જ્ઞાનની જ્ઞાનની રીતે પણ દર્શન, અને સમ્યક દર્શન પેલા આવે પછી જ્ઞાન આવે. હા કેમ કે સમ્યક દર્શન વગર જ્ઞાન જ્ઞાન તરીકે પ્રૂવ ન થાય, એપ્રુવલ ન મળે, ખાતરી ન થાય. સમજાણું? જી જી સર. જ્ઞાન તમારું પ્રમાણભૂત ન ગણાય સમ્યક દર્શન વગર. કોઈ પણ વસ્તુને જોયા પછી એને જાણવાનો પ્રયત્ન નહીં કરવાનો. ના, એની મેળે વાંચતું ગાજતું આવવા દેવાનું. ઓકે. એની માટે ધીરજ રાખવી પડે. હા, એજ. બહુ જ ધીરજ બહુ રાખવી પડે. ધીરજ રાખવી પડે. આપણામાં તો ધીરજ જ નહીં. અને એમાંય જો ક્યાંય દરવાજો બંધ છે અને ખબર પડે અંદર કોક છે, અને પડદો લાગેલો હોય ને ખબર પડે અંદર કઈક છે, તો પછી આપણી ધીરજ રેવી કેટલી અઘરી. એમને આટલું રમકડું હોય તો સ્વામીને ધીરજ રહેતી ગુરુદેવ કેવું હંમેશ કેમનું કહેતા હશે? કે ધ્યાનની અંદર કે સમજી લો કે તમે ધ્યાનની અંદર તમને કોઈ દરવાજો દેખાય અને દરવાજો ખુલ્લો છે, હમ તો પણ જ્યાં સુધી અંદરથી આવો એમ શબ્દ ન આવે ત્યાં સુધી તમે દરવાજાની અંદર જઈને ડોક્યું પણ ન કરાય. એટલી પાત્રતા આવે ત્યારે તમને જ્ઞાન પ્રગટ થાય. બાપરે. હમ સમજાણું? એટલે કુતૂહલ વૃત્તિ બિલકુલ નહીં રાખવાની. જે છે આવશે ને વાંચતું ગાજતું, અને કઈ બધાની કુંડળી કાઢવી જરૂરી થોડી હોય. સ્વામી, કુતૂહલ અને જિજ્ઞાસામાં શું ફરક આવે પછી? ઘણો બધો ફરક. જિજ્ઞાસા આત્માનો ગુણ છે, અને કુતૂહલ મોહનીય કર્મનો ગુણ છે. કુતૂહલ મોહનીય કર્મના કારણે થાય, અને જિજ્ઞાસા આત્માના જ્ઞાનાવરણીય કર્મમાંથી જાગૃત થાય. જિજ્ઞાસામાં જાણવાની તમન્ના હોય, સામેવાળાને માપવાની કે શું છે ને શું નહીં, ને જલ્દી ઉઘાડું પાડી નાખું, જલ્દી જાણી લઉં, એવી ઉતાવળ ન હોય, ધૈર્ય હોય. આત્મતત્વને લગતી જ જિજ્ઞાસા થાય, અને હા, સંસાર અત્યારે સમજી લો કે હું ક્લાસ શરૂ કરું
ક્લાસ શરૂ કરું અને ભણાવું ને આ સમજી લો કે મેં મોડો ક્લાસ કર્યો તો આપણને કેટલા ઊંચા નીચા થયા હશો બધાય. ના સ્વામી, હા સ્વામી, ફોન ના હું કરાવી મને એમ થયું કે કઈક કામમાં છે સ્વામી બિઝી. હે ને સમજી લો કે આ તો મને યાદ નહીં રહ્યું, સોરી, પણ સમજી લો કે મેં ક્લાસ ખોલી પણ નાખ્યો અને આમને આમ તમને જોતી જ રહું અને કાંઈ જ બોલું નહીં, તો તમને એમ થાય કે આખા ક્લાસમાં માણસોથી એક અક્ષર બોલ્યા નહીં, ખોટો ટાઈમ બગડ્યો, આની કરતા નો ક્લાસ ખોલ્યો હોત તો સારું હતું. અમે તમને બોલ્યા કરીએ, સ્વામી અવાજ નથી આવતો, સ્વામી. એવું થાય. આ તપસ્વીજી માણેકચંદ્રજી મારા સાહેબ, હમ ફકીરચંદ્રજી મારા સાહેબે એમને અભ્યાસ માટે બોલાવ્યા હતા કે મારે એમને જ્ઞાન આપવું છે. હમ તો જ્ઞાન આપવા માટે એને બોલાવ્યા ફકીરચંદ્રજી મારા સાહેબે. આવ્યા પછી 3 દિવસ સુધી એક અક્ષર એની સાથે બોલ્યા નહીં. હમ ખાલી બસ સામાન્ય વ્યવહાર કર્યો, કેમ છો, કેમ નહીં, વિહારની સાતા છે, આ તે વગેરે. પણ જ્ઞાન સંબંધી કે જ્ઞાન આપવા માટે બોલાવ્યો છે, તત્ સંબંધી એક પણ શબ્દનો ઉચ્ચાર નથી થયો. એમાં ધૈર્ય એમનામાં બહુ હતું. ધૈર્ય હોવું બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. તો જેટલું ધૈર્ય વધે, તો દર્શન છે એ ધૈર્યની કસોટી ઉપર ખરું ઉતરે. દર્શનનો મહિમા જ આ છે કે દર્શન માટે તમારી પાસે અપૂર્વ અને અનંતું ધૈર્ય જોઈએ. કે કોઈ પણ વસ્તુને જોયા પછી સામાન્ય રહેવાનું, એ દર્શન છે. હમ એના ડિટેલ જાણવાની કોશિશ જ નહીં કરવાની, આવશે ને એની મેળે. હા, કેમ કે જ્યાં સુધી આપણો કોઈની સાથે કોઈ આપણો એવો જાણવાની કે શું કહેવાય, એની સાથેનો કોઈ આપણો વ્યવહાર નથી, સંબંધ નથી, તો ઠીક છે ને, આપણે શું જાણવાની જરૂર છે. હમ અને આ બધાને કહેવાય અનઅધિકારી ચેષ્ટા. જ્યાં આપણે ક્યાંય લાગતું વળગતું નથી, જ્યાં ક્યાંય આપણો સીધો કે આડો કે કોઈ પણ લાગતો વળગતો સંબંધ નથી, ત્યાં આગળ કોઈ પણ વસ્તુ જણાય દેખાય તેમાં ચંચુપાત કરવા નહીં જવાનું. અને જ્યારે પણ તમે ચંચુપાત કરવા કોઈ અધર પાર્ટીમાં તમે ચંચુપાત કરવા ગયા, તો ગુરુદેવને હંમેશ માટે ટોકતા આ બાબતમાં કે વગર જરૂરનું, વગર જોઈતું અનઅધિકારી ચેષ્ટા કરીને તમે કોઈમાં દખલગીરી કરવા ગયા, તો યાદ રાખજો કે તમારે પણ ભવિષ્યમાં નહીં સાંભળવા જેવું સાંભળવું પડશે, નહીં જોવા જેવું તમારે જોવું પડશે. એટલે જ્યાં જ્યાં આપણું કોઈ જરૂરી કામ નથી, આપણી કોઈ જિમ્મેદારી નથી, આપણું કોઈ કર્તવ્ય ક્ષેત્ર નથી, જેટલું મૌન રહેવાય. જુઓ, તમને દેખાય છે સામે દ્રશ્ય, તો જોવાની ના નથી. આંખ બંધ કરીને બેસી જાવ એવી વાત નથી, કાન બંધ કરીને બેસી જાવ એવી વાત નથી. જુઓ, જાણો, પણ બસ સ્વામી એટલું જ, એનાથી વધારે નહીં. સ્વામી હાજી બોલો. આ એક પ્રશ્ન છે. બોલો. હા, તો જેમાં જિમ્મેદારી આવે ત્યાં તો આપણે પેલું કરવું પડે ને, જ્યાં આપણું કર્તવ્ય હોય. જિમ્મેદારી હોય ત્યાં આપણે કરાય, ત્યાં આપણે કહેવાય, પણ એમાંય મર્યાદાઓ હોય, એમાંય ગરણા હોય, કેટલા ગરણા ગાળવા પડે. જી હવે જી સમજી સ્વામી. લો કે જિમ્મેદારી છે, પણ તમે નાના છો, હા તો તમારી જિમ્મેદારીમાં આવતું નથી. જી. ઘરના છો તમે, પણ તમે હમ નાના છો, તમારાથી મોટા બેઠા છે, હમ તો તમારે બોલવામાં આવતું નથી. તમારે ખાલી જોયા કરવાનું હોય. એક વાત. બીજું, જી તમારી જિમ્મેદારી છે, સમજી લ્યો, પણ સામે હમ વાળા તમે કયો એવું ઈચ્છતા નથી, તો મૌન રહ્યો. જી. અચ્છા. જી સ્વામી, આભાર અપૂછ્યો ને સ્વામી. ભાસી જા. પૂછે સામે વાળા તો કયો. અને સમજી લો કે સામે આભાર. નાનો વર્ગ છે, નાનકડા છે, ને કેવું તમારે જરૂરી છે, જાણવું તમારે જરૂરી છે, તો જાણી લ્યો. પણ એમાંય
ક્યાંય ખટાશ નહીં, ક્યાંય ડંખ નહીં, ક્યાંય તીખાશ નહીં, ક્યાંય જટ જાણી લઉં ને જટ કહી દઉં ને એવી ક્યાંય અધૈર્ય નહીં હોવું જોઈએ. આ બધી એની મર્યાદાઓ છે, પરેજીઓ છે. આભાર સ્વામી, બરાબર? આભાર, ખૂબ ખૂબ આભાર. તો સમજાય કે બધાને બરાબર? જી સ્વામી. આંખેથી જોયું તો શાંત રહેવાનું. મેં મારી સગી આંખે જોયું છે. ક્યાંય આપણે આરટીઓ ઓફિસર થવા નહીં જવાનું, અભિપ્રાય દેવા નહીં જવાનું. હા, ઘણી વાર આંખે જોયેલું પણ ખોટું હોય, આપણને પૂર્વાપરની ખબર ન હોય તો કદાચ આંખે જોયેલું પણ ખોટું પડી જાય. હા, બરાબર છે. કેમ કે ગમે એમ તો ઇન્દ્રિય પરોક્ષ છે, પ્રત્યક્ષ તો છે નહીં. અને સયોક્ષમ વાળી છે, એટલે એનો સયોક્ષમ કેવો હોય, કેવી રીતનો હોય, તો એમાં અધૂરાપણું હોવાની 100% સંભાવના છે. તો ત્યારે દાવો નહીં કરવાનો. ઠીક છે ને, ઈ સાચું તો ઈ સાચું, જે સાચું હશે એ વાતું ગાતું ઓટોમેટિક આવી જશે બહાર. સાચા ને સાત કબૂલા કરાવવા જવાની જરૂર ન હોય. બરાબર છે. આવી પાત્રતા આવે ત્યારે જઈને જ્ઞાનાવરણીય દ્રષ્ટાવરણીય કર્મનો સંયોક્ષમ થાય, ક્ષય થાય. સમજાણું? જી સ્વામી. પાકું? બહુ મહેનત સ્વામી માંગી. અત્યારે તો સમજાઈ જાય છે, પણ જયારે સામે આવે છે ને ત્યાં બધી સમજણ ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. વારંવાર વાગોડવાની આ બધી ચીજો છે ને, જીવનમાં વારંવાર વાગોડો ને તો આપણને એનો અભ્યાસ પડી જાય. આ બધી ચીજો હું શીખીને નથી આવી, તમે શીખીને નથી આવ્યા. અને આ બધા યોગોના અભ્યાસ માટે જરૂરી છે. એટલે યોગોને આનો અભ્યાસ પાડવો બહુ જરૂરી છે. યોગોમાં અભ્યાસ હશે તો પછી આત્માની વાતો આવશે. જી. એટલે સૌથી પહેલા આપણા હાથમાં યોગોને છે કેળવવાનું. યોગ જેટલા કેળવાય એટલા કેળવવાની કોશિશ કરવાની ને. જી જી સ્વામી. બરાબર? જી. સ્વામી, યોગ કેળવવા એટલે મન ગુપ્તી, વચન ગુપ્તી ને કાય ગુપ્તી જ ને? નહીં, યોગ કેળવવા એટલે શું કે સમજી લો કે ભાઈ મેં આંખથી કાનથી કે જોયું તો મારા અધિકારની વસ્તુ છે, તો એમાં કસાઈ ન થાય, રાગદ્વેષ ન થાય. વસ્તુને જાણવી છે તે જાણી લઈએ ને, ક્ષમતા ભાવથી જાણી લઈએ. તો આ બધા ઉપાયો તો છે ને. આભાર સ્વામી. આપણે અધીર થઈને જાણીએ ને ધીરજથી જાણીએ, ફરક પડે કે ન પડે? અને જાણ્યા પછી આપણે ધીરજ રાખીને પચાવી લઈએ, અને જાણ્યા પછી તરત એલ્યુમિનિયમ ના તપેલાની જેમ આપણે તરત એનું રિએક્શન કરીએ. આ બે માં ફરક પડે કે ન પડે? તો જેટલું આપણું પાચન વધારતું એટલું આપણને જ ફાયદો છે ને. આપણા જ્ઞાન દર્શન ની નિર્મળતા થશે ને, આપણા જ્ઞાન દર્શન નો સયોક્ષમ વધારે થશે ને. કેમ કે આ બધા સયોક્ષમી જ્ઞાન દર્શન છે. કેવળ ચક્ષુ દર્શનાવરણીય કર્મ ના સયોક્ષમ થાય ત્યારે ચક્ષુ દર્શન થાય, એમને એમ ન થાય. અને તો ચક્ષુ દર્શનાવરણીય કર્મના સયોક્ષમથી અને વીર્યાંતરાય કર્મના સયોક્ષમથી એક ચક્ષુ દર્શનને વાપરવા માટે તમને કેટલી વસ્તુ જોઈએ મને કયો? જ્ઞાન માટે તમને વસ્તુ જોઈએ કે ન જોઈએ? પણ દર્શન માટે વસ્તુ તમને જોઈએ કે ન જોઈએ? જ્ઞાન માટે જોઈએ, ઇન્દ્રિયો જોઈએ કે ન જોઈએ? ઇન્દ્રિય જોઈએ તેની માટે નામ કર્મ જોઈએ, શરીર નામ કર્મ જોઈએ, ઈ બરાબર હોવું જોઈએ, આપણી આકૃતિ બરાબર હોવી જોઈએ. તો કેટલાય કર્મના ઉદય ભાવ, સયોક્ષમ ભાવ, ઉપસમ ભાવ, ઉદય ભાવ કેટલા જિમ્મેદાર બને ત્યારે એક વસ્તુ તમે જાણી શકો, જોઈ શકો. આપણને એમ થાય કે આપણે ખાલી સામે દેખાણું જોઈ લીધું, એમને એમ નથી દેખાતું જોવાતું. સામે વસ્તુ દેખાણા પછી તમે એને ઓળખો ત્યાં સુધીમાં કેટલું ફેક્ટર, કેટલી પ્રોસેસ થઈ જાય. અને
તો કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના દેશઘાતી પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય થાય, ઉદયમાં નથી એનો ઉપશમ થાય, અને દેશઘાતી પ્રકૃતિના જે સ્પર્ધકો છે એનો ઉદય હોય એવા સમયે અગર તમારી ઇન્દ્રિયો પ્રોપર છે, નામ કર્મ તમારું પુણ્યવંતું છે, તમારી પાસે ઇન્દ્રિયોની હાજરી છે, બરાબર, અને સાથે સાથે વીર્યાંતરાય કર્મનો પણ સહયોગક્ષમ છે, ત્યારે આપણી એક આંખ જોવાનું કામ કરી શકે, કાન સાંભળવાનું કામ કરી શકે, નાક સૂંઘવાનું કામ કરી શકે, ત્યાર પછી થાય. કયો જોઈ કેટલા ફેક્ટર કામ કરે છે. થાય કે ન થાય? જી સ્વામી થાય. હા ને. હવે એકેન્દ્રિય જીવ જ છે એને આંખ જ નથી તો એને ચક્ષુ દર્શન થશે? નહીં થાય. બે ઇન્દ્રિય જીવ છે એને આંખ નથી તો એને ચક્ષુ દર્શન થશે? નહીં થાય. હવે આત્માની શક્તિ તો છે જ સહયોગક્ષમ કરવાની, પણ સાધન નથી. જી. તો આ બધું જોઈએ ને. સ્વામી પણ એને સંવેદના તો હોય જ ને આત્માને સંવેદના કારણે. જીવ માત્ર ને હોય ને, હમ, હમ, પણ એ જોઈ ન શકે, જાણી ન શકે, તો આંખ દ્વારા તો થતું દર્શન એને અટકી ગયું કે ન અટકી ગયું? અટકી ગયું. બીજી ઇન્દ્રિય દ્વારા આભાર જાણશે, સ્વામી. પણ આંખ દ્વારા તો અટકી ગયું કે નહીં? તો આંખ દ્વારા એને આંખનું હોવું પણ જરૂરી કે નહીં? તો આંખ ક્યારે હોય? હા, તો કે તમારી પાસે ઇન્દ્રિય નામ કર્મ હોય બરાબર તો તમને આંખ મળે. તમારી પાસે પંચેન્દ્રિય પણ હોય, ચૌરેન્દ્રિય પણ હોય તો આંખ મળે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય પણ હોય તો આંખ ન મળે. અને એક વાત બહુ જ સમજી લેવાની, જાણી લેવાની, કોઈ દિવસ કોઈની ફરિયાદો ચાળી ચુગલી નહીં કરવાની. આંખથી અહીંયા જોયું, અહીંયા કાનથી સાંભળ્યું, તરત આપણે તરત બીજાને જઈને કહી દીધું. આવું કામ ક્યારેય નહીં કરવાનું. આ બધા મહામૌન્ય કર્મ બંધના ઠેકાણાઓ છે. જેટલું જાણો, જેટલું જુઓ ઇન્દ્રિયો દ્વારા એને પચાવો. બસ આપણી પાસે તાકાત જ તો આ છે ઇન્દ્રિયોની. તો જાયણા જોયા પછી આપણે શું કામ માથાકૂટમાં પડવાનું? ખોટે ખોટું કર્મ બંધનું બંધ થાય ને આપણી શક્તિ વેડફાય એ જુદું, અને પાછી આપણી શક્તિ રોકાય એ પણ જુદું. તો આવા ગાંઠના ગોપીચંદન શું કામ થવાનું? બરાબર છે. આભાર સ્વામી. તો સમજાઈ ગયું ને બધાને? ચક્ષુ દર્શના વર્ણ્ય કેવી રીતે કામ કરે, એવી રીતે અચક્ષુ દર્શના વર્ણ્ય કેવી રીતે કામ કરે. કેમ કે અચક્ષુ દર્શના વર્ણ્ય, ચક્ષુ દર્શના વર્ણ્ય, અવધિ દર્શના વર્ણ્ય, આ ત્રણ દર્શન છે ઈ દેશઘાતી પ્રકૃતિ છે, અને કેવળ દર્શન અને 5 નિદ્રા છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. સ્વામી આમાં મનોપર્ય કેમ ન આવે? યસ, વેરી ગુડ. કોનો પ્રશ્ન છે? જાગુ. જાગુ, વેરી ગુડ, વેરી ગુડ. હું હમણાં કેવા જ જવાની હતી, પણ મેં કીધું જો કોઈને જાગે તો થોડીક વાર રાહ જો. કે મતિ જ્ઞાન નું ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. અવધિ જ્ઞાન નું અવધિ દર્શન, કેવળ જ્ઞાન નું કેવળ દર્શન. તો મનોપર્ય જ્ઞાન નું દર્શન કેમ નહીં? સમજાણું? કેમ નહીં? કેમ નહીં? હું તમને પૂછું. એ મનથી જાણી દેખી શકે એટલે, જાણી સમજી શકે એટલે. મનના ભાવોને જાણે છે એટલે એ જોવાનું ના હોય એમ. દર્શન મનને જાણવા માટે એને મનોપર્ય જ્ઞાન મેળવવા માટે એને ઊંડાણમાં જવું પડે. સામાન્ય જાણે તો અવધિ જ્ઞાન છે, એને વિશેષ કે એના મનમાં કયા કયા વિચારો ચાલે છે, આ આકૃતિ છે તો શું કે છે. કેમ કે આકૃતિ આવીને એટલે જ્ઞાન. આકૃતિ વગર હોય ત્યાં સુધી દર્શન. સ્વામી એટલે હા. એમાં ચિત્તની ભૂમિકા હોય ને? ના,
મનઃપર્યો જ્ઞાન છે. તમે ઊંડાણમાં જાઓ તો જ તમે મનઃપર્યો જ્ઞાનનો ઉપયોગ લગાડી શકો. સામાન્ય રીતે ઉપલક જાણો તો મનઃપર્યો જ્ઞાનનો ઉપયોગ લાગે નહીં. નહીં કારણ કે પણ સ્વામી મનના વિષયને પકડવાનું છે ને મનના વિષયને પકડવા માટે એને ઊંડાણથી જવું પડે. એટલે સ્વામી ઈ આત્માના ઊંડાણથી જાય પણ સામેવાળાની ચિત્તની એમાં ભૂમિકા હોય ત્યારે મને જ્ઞાનનું એમને થાય ને. સામેવાળાનું કોઈ આમાં જરૂરી જ નથી. ભલે ને સાવ પાત્ર જ ન હોય. જ્ઞાન થનારમાં પાત્રતા જોઈએ. સામેવાળો પાત્ર હોય કે ન પાત્ર હોય ભલે ને અધમાધમ કેમ ન હોય. જી અધમાધમ ને મન તો છે ને એનામાં કોઈને મારવાના કોઈને લૂંટવાના એવા વિચારો તો ચાલતા જ હોય ને. એ તમામ વિચારોને પકડે છે. જી આભાર સ્વામી. હા એ સ્વામી તો બહુ નિંદ્રા સ્વામી એક મિનિટ લાસ્ટ આવે. ચેતન મુનિન કે હા આજે નિંદ્રા તમે જે બોલ્યા 5 ઈ સર્વઘાતી છે ઈ કેમ? નિદ્રા તમને ઊંઘ આવે પછી કઈ ખબર હોય મૂર્ધું થઈને પડ્યા નો એ કોઈ વસ્તુની જાણપણું સામાન્ય થાય નો થાય. તો પછી બરાબર. હા ખ્યાલ આવ્યો. સ્વામી મનઃપર્યો જ્ઞાનનું દર્શન એટલા માટે ન થાય કે મનઃપર્યો સામાન્ય ઉપયોગમાં મનઃપર્યો જ્ઞાનનો ઉપયોગ લાગે જ નહીં. મનઃપર્યો જ્ઞાનનો ઉપયોગ લગાડવા માટે તમારે ઊંડાણમાં જવું પડે, ડિટેલમાં જવું પડે, આકૃતિ ઉપર જવું પડે. અને જ્યાં આકાર આવ્યો ત્યાં જ્ઞાન છે, અનાકાર છે ત્યાં દર્શન છે. સમજાણું? સ્વામી હા આપણે જે હમણાં બોડી લેંગ્વેજ પરથી કહી દે કે તારા મનમાં શું ચાલે છે તો એ કયું જ્ઞાન કહેવાય? એ સામાન્ય મતિશ્રુત હોય. મતિશ્રુત જ હોય. અચ્છા એનાથી પણ એટલું જાણી શકાય. મતિશ્રુતની નિર્મળતાથી કહી શકે પણ એ એકદમ એકદમ ડંકાની Perfect ચોર ના સાથે ન કહી શકે. હા કોકર ખોટો પડી જાય. હા અને સ્વામી ઇન્ટ્યુશન ને શું કહેવાય? ઇન્ટ્યુશન. એ મતિ જ્ઞાનનો જ વિષય છે. અચ્છા સિક્સ આભાર સેન્સ. સ્વામી. આભાર સ્વામી. બરાબર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી હા તો દર્શન 4 સમજાઈ ગયા ને? હાલો જો કલયુગે કે બાવલ જુમે છે અને બધાનું અસ્તી કરતા હોય તો કલયુગે. મહેમાન આવ્યા. હા મહેમાન આવ્યા છે. અમારા માસતીજી ના સગાઓ આવ્યા છે. હા જી સર. તો સમજાણું બધાને બરાબર? જી ચારે સ્વામી. દર્શન ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને કેવળ દર્શન. મનઃપર્યો જ્ઞાનનું દર્શન કેમ ન હોય એ પણ સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા જાગુ જી હા સ્વામી. સમજાઈ ગયું બેના? હા સમજાઈ ગઈ સ્વામી. ચાલો વેરી ગુડ. હવે આજે તો આપણો ટાઈમ થઈ ગયો છે. હવે 5 પ્રકારની નિદ્રા છે. જી એ સર્વઘાતી પ્રકૃતિ છે. હા તો નિદ્રા પ્રચલા અને ખીણતી આ 5 પ્રકારની નિદ્રા ટુકડા ભણનારા બધા જાણતા જ હોય કે આ બધા એના અર્થ શું થાય. જી સ્વામી. સુખેથી જાગે સુખેથી સુવે તો નિદ્રા કહેવાય. ઊંઘવામાં પણ તકલીફ નહીં ને ઉઠવામાં પણ તકલીફ નહીં. ઘણાને સુવામાં તકલીફ ન હોય મારા જેવાને પણ ઉઠવામાં તકલીફ હોય. ઘણાને સુવામાં તકલીફ હોય ઉઠવામાં તકલીફ ન હોય તો એને નિદ્રા ન કહેવાય. નિદ્રામાં બેયમાં એટલે પ્રસન્નતાથી સુવે ને પ્રસન્નતાથી ઉઠે આ નિદ્રા કહેવાય.
હા, ટેન્શન વગર સુવે ને ટેન્શન વગર ઉઠે, સ્ટ્રેસ વગર સુવે ને સ્ટ્રેસ વગર ઉઠે, આને કહેવાય નિદ્રા. સમજાણું બરાબર બધાને? જી સર. પછી નિદ્રા નિદ્રા સુવામાં તકલીફ, ઉઠવામાં તકલીફ, કે સુવામાં તકલીફ, કે ઉઠવામાં તકલીફ, તો એને નિદ્રા નિદ્રા કહેવાય. પછી પ્રચલા, તો પ્રચલા કોને કહેવાય? તો કે પ્રચલા બેઠા બેઠા હોય, ઉભા ઉભા હોય, વ્યાખ્યાનમાં બેઠા હોય તો બેઠા બેઠા ઊંઘ આવે, કોઈ ઉભા હોય તો એને ઉભા ઉભા ઊંઘ આવે. તેને પ્રચલા કહેવાય. અને પ્રચલા પ્રચલા એટલે ચાલતા ચાલતા ઊંઘ આવે. હા, તમને તો અનુભવ છે કે નહીં, પણ મને અનુભવ છે કે નાના હોય ને ત્યારે આપણે બહાર લઈ જાય ને આપણને વેદી સુવાની આદત હોય નાના હોય ત્યારે, અને કોઈ પ્રસંગોમાં ગયા હોય, આવતા મોડું થઈ જાય તો રસ્તામાં આપણે ઊંઘતા ઊંઘતા જ આવતા હોય, આપણા વડીલો આપણા હાથ પકડ્યા હોય પણ આપણે ઘસડાતા જ જતા હોય, જી સ્વામી. આપણને ખબર એ ન હોય. આવું બને કે ન બને? બને. અને તો ચાલતા ચાલતા ઊંઘ આવે એને પ્રચલા પ્રચલા કહેવાય. અને સ્થાનધી અથવા તો થીણધી, આ નિદ્રા જેનું ગાઢું મિથ્યાત્વ હોય ને એને આવે. અને આ નિદ્રાની અંદર અર્ધ વાસુદેવ નું બળ આવે, બહુ તાકાત આવે. બલબલાને હાથી જેવા હાથીને વચ્ચેથી ઉડાડી નાખે એટલી તાકાત આવે આને. હા, અને સ્વપ્નની અંદર દિવસે જોયેલું હોય પણ એની ઈચ્છા પૂરી ન થઈ હોય તો એ રાતના ઉઠી અને પોતાનું કામ કરે, કોઈ તાળું માર્યું તાળું તોડી નાખે, કોઈ વચ્ચે આવ્યો તો વચ્ચે બધાને ઉડાડી દે અને પોતાની ઈચ્છા પૂરી કરી લે, પણ એને પોતાને ખબર ન હોય કે હું આ કરું છું. તો આવી નિદ્રાને ગાઢી નિદ્રા કહેવાય આને. હા, કે ઉચકીને એને બહાર ફેંકી દો તો ખબર ન પડે, તો એવી ગાઢી નિદ્રા એક થીણધી નિદ્રા છે. ઘણા ઊંઘમાં ને ઊંઘમાં માથું ધોઈને સુઈ જાય તો એને ખબર ન હોય કે મેં માથું ક્યારે ધોયું. એવું હોય સ્વામી કોઈને? હા હા થાય. અત્યારે કેટલાય ને સાંભળ્યું છે કે ઉઠા અને ઘણા તાળું ખોલી ખોલી બહાર હાલવા માંડે. તો આ બધી થીણધી નિદ્રાના પ્રકારો છે. અને ઉત્કૃષ્ટ થીણધી નિદ્રા હોય તો એને ગાઢું મિથ્યાત્વ હોય અને દિવસે જોયેલું કોઈ પણ ચિંતવેલું કામ હોય ને રાત્રે પૂરું કરે, વચ્ચે જે પણ આવે એ બધાને હટાવી નાખે એટલું એની પાસે બળ હોય, તો આ નિદ્રાને થીણધી નિદ્રા કહેવામાં આવે. અને આ બધી જ નિદ્રાઓ એવી છે કે એમાં માણસ ભાન ભૂલો હોય, કઈ જ ખબર ન હોય. બને કે ન બને? બને. એની માટે આનો સંયોગક્ષમ કરવો હોય તો એની માટે આપણે શું કરાય? તો કે જાગ્રત રહેતા શીખાય, રાત્રે સુઈએ ત્યારે 4 લોકસનો કૌશક કરવો, રાત્રે સુઈએ ત્યારે આપણે શ્વાસ જોતા જોતા શું, રાત્રે બધાનો આભાર માનીને સુવાનો. આ બધી વિધિઓ કોના માટે છે? એટલા માટે કે આપણી અંદર જાગૃતિ રહે. રાત્રે સુતા સુતા જે વિચાર કરીને સુઈએ તો અંદરમાં ઈ ચેનલ ચાલુ રહે, અને ઈ ચેનલ ચાલુ રહે તો આપણી અંદરની જાગૃતિ એમને એમ ઓટોમેટિક અભ્યાસ પડતો જાય આપણા યોગોને. બરાબર? જી સ્વામી. તો આ કર્મનો ઉદય હોય તો નિદ્રા, આવા પ્રકારની અલગ અલગ નિદ્રા આવે. વજ્રસભ નારાચ સહનન હોય તો જ સ્થાનાદ્રી નિદ્રા, જે ઉત્કૃષ્ટ નિદ્રા કઉ છું એ નિદ્રા વજ્રસભ નારાચ સહનન વાળાને જ આવે. આપણા જેવા સામાન્ય માણસને એટલી ઉત્કૃષ્ટ થીણધી નિદ્રા ન આવે, પણ આપણને સેમ્પલ રૂપે આવી બધી આવે. પ્રચલા પ્રચલા અને થીણધીના અમુક પ્રકારો. સ્વામી, બરાબર. આમાં સામાન્ય મનુષ્યને તો વધારે નિંદ્રા જ હોતી હશે ને, કારણ કે
પૂર્વક શું, ટેન્શન વગર શું, ટેન્શન વગર હા, જાગ. જાજે ભાગે નિદ્રા નિદ્રા પ્રચલા 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 આજ પ્રમાણે. હવે કારણ કે ઉઠીએ એવું કંઈક ને કંઈક કામ યાદ આવી જાય. હા, હોય તો બીજા દિવસના પ્લાનિંગ ચાલતા હોય પછી ઊંઘ એ આવે રાત્રે એટલે. તમે જે વિચાર કરીને સુવો ને સવારે પહેલો વિચાર ઈ હોય. આ તમારે માર્ક કરવું હોય તો કરજો. હા, એટલે નિંદ્રા કરતા વધારે તો નિંદ્રા જ કાં તો ઘણી વાર બેઠા બેઠા એટલે એટલે જેના અભ્યાસ પાડવો હોય તો જાગતા શું એટલા માટે જ કહેવાય કે સાધુ છે ઈ સૂતા મૂણીનું નહીં સૂતા અમૂણીનું મૂણીનો સયા જાગરંતી. જે સાવ સુઈ જાય છે ઈ અમૂની છે અને મુનિ જાગ્રત દશામાં સુવે એટલે તે પડખું ફેરવે તો પહોંચે એની જાગતી ઊંઘ કહેવાય. હા બરોબર. પાકું? પાક્કું. 10મા વર્ણીય કર્મની 9 પ્રકૃતિ આપણી પૂરી થઈ. હવે આપણે મોહનીય કર્મની પ્રકૃતિ અવસરે લેશું. આજનો ટાઈમ આપણો પૂરો થઈ ગયો. હમ. હવે આવશે આપણે મોહનીય કર્મ. જી. જમવાઈદમ વચ્ચામેનમેન કરમ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ભોષહીનમ સુટ્ટુદિનમ દુટુ પડીથિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગામા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા નિષ્કલન સદવસ્ત ભાવે મારા બોલવા કહેવામાં સાંભળવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે ક્ષામી દુગ્ડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ બનતે શિવમ તે શિવમ બનતે ચિત્તેમિ. આપણી પ્રત્યેક સાધનાની અંદર નિદ્રાને બહુ વધારે મહત્વ આપ્યું છે. તમે જોઈ લેજો ભગવાન દીક્ષા લે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી નિદ્રા ન લે. ના લે. બરાબર. હમ. પથારી હમ. કરીને સુવે નહીં. યોગી પુરુષો પણ રાત્રે સુવે નહીં. અઘોરી નહીં. સંતો તો ઘોરે નહીં એટલે સુવે જ નહીં. એ ઊંઘ ના હમ. આવે એટલે ત્યાં આંખને આમ ઊંચી કરીને અહીંયા આગળ તાચરી ભરાવી દે. હમ. હમ. સ્વામી એનો બરાબર. કંટ્રોલ કેવી રીતે કરવાનો? સુવાનું નહીં, જાગતા રહેવાનું. ચાલતા ચાલતા બેઠા બેઠા ઊંઘ આવે તો ઉભા થઈ જવાનું, ઉભા થતા ઊંઘ આવે તો ચાલવા માંડવાનું. અલગ અલગ ભગવાન મહાવીર સ્વામી 80 પ્રકારના આસનો કર્યા હતા. એટલા માટે જ તો કર્યા હતા. પ્રમાદને દૂર કરવા, નિદ્રાને દૂર. કેમ કે સૌથી વધારે આપણા અંદર કર્મનો ઘાતી કર્મના ને એ બધા આવરણો કરનારું સૌથી વધારે એવું તો નિદ્રા છે. તે નિદ્રા દરેક તીર્થંકરો, દરેક યોગીઓ નિદ્રા ઓછામાં ઓછી. જી સર. હા હા. અને તમારે શ્રાવકોની પ્રતિમા આવે એમાં પણ અમુક પ્રતિમા પછી તરત જ આવે કે દીવા નિદ્રાનો ત્યાગ. દિવસે સુવાનું નહીં. હમ. તો આ બધી સાધનાઓ છે. આપણે આ બધી સાધનાઓ થોડી થોડી અંશે શીખવી જોઈએ. જી સર. બરાબર. જી સર. ધન્યવાદ. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહી સવસાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ તમો મંગલમ ચતારી લોકતમા હરિહંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવલી પનત્વ તમો લોકતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનોવાંચિત ફલદાતા સદાય મનોવાંચિત ફલદાતા
બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ બધા મૈયા. અભ્યાસ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો સ્વામી ખૂબ ખૂબ આંબેલના આભાર. અને આપનો ખૂબ પોરસીના ખૂબ આભાર પછાણા સ્વામી, સાતામાં રહેશો. ખૂબ ખૂબ આભાર સ્વામી. પોરસીના અને આંબેલના પછાણ આપજો સ્વામી. આ પોરસી પચકાન ચોવીમ પ્યારમ પચકે અસરમ પાણંગ ખાઈમંગ શાઈમંગ અસરમ પાણંગ ખાઈમંગ શાઈમંગ તાવોગડમ સહસ્રાગારણમ સહસ્રનૈવત્યાગારણમ પાણંગ ઉસ્તિરે. મને એમ થયું કે આંબેલ છે પાણમ ના પચકાણ ક્યાં આપું છું, પણ પોરસી સુધી. આંબેલ આયમ વિલમ ચોવીમ પ્યારમ પચકે અસરમ ખાઈમંગ શાઈમંગ લેવા લેવેણંગ ગીત સંસતેન પુરુષ મકનો કિત્ત વિવેકેનંગ માત્રાગારણમ સવસ્સનૈવત્યાગારણમ પાણંગ ઉસ્તિરે. ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ભલે. ખૂબ આભાર સ્વામી આપનો. જય સ્વામી. કાલે સ્વામી હા, આત્મસિદ્ધિ. કાલે આત્મસિદ્ધિ. જય સ્વામી. સ્વામી જય જિનેન્દ્ર. બધા કાલે જય જોડાજો. જિનેન્દ્ર બધાને. આ જ ટાઈમ ને બધાને હા. સ્વામી